ગુડ મોર્નિંગ મિત્રો, આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ બ્લોગમાં. હું છું હાર્દિક અને આજે વિશ્વ વિજેતા અંડર-19 ટીમનો જે સભ્ય છે ખિલન પટેલ, જે મોડાસાનો વતની છે, તે આવી રહ્યો છે મોડાસા ખાતે અને એના સ્વાગત માટે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. આપણે બ્લોગની શરૂઆત ત્યાંથી જ કરી રહ્યા છીએ. તમને આજે માહોલ બતાવીશું. ડીજેના તાલે જે સમર્થકો છે દેશભક્તિના ગીતો સાથે ઝૂમવાના છે, ત્યારે આ માહોલ તમને બતાવીશું. અને અહીંથી જે રોડ શો શરૂ થવાનો છે તે ઉમિયા મંદિર સુધી જવાનો છે. એટલે કે આ બધા જોડાયેલા રહેજો વ્લોગમાં અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ થવાનો છે ખિલન પટેલ માટે, કે જેમને વિશ્વ વિજેતા ભારતને બનાવવા માટે ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. તો આપણે બસ હવે જગ્યાએ પહોંચી ચૂક્યા છે. તમને બતાવી દઉં. આ જોઈ શકો છો આપ, કે સામે જોઈ શકો છો કે જે કિસાન સર્કલ છે ત્યાંથી આ જે આખી શોભાયાત્રા છે, જે રોડ શો છે તે નીકળવાનો છે. તો મિત્રો, ખિલનભાઈ આવી ગયા છે, તમે વિડીયો જોયા. અને બસ હવે ત્યાંથી જે આખી એમનો રોડ શો છે 3 કિલોમીટરનો, તે ત્યાંથી નીકળી ગયા છે. મોડાસા 4 રસ્તા આવી રહ્યા છે, આપણે ત્યાં પહોંચી રહ્યા છે. આપણે થોડા આગળ આવી ગયા છે. તો તમને એક બોર્ડ બતાવું. જો અહીં લખ્યું છે કે મોડાસા શહેરમાં શિક્ષણ નગરીમાં કંઈક આવી રહ્યું છે. તો આપણે કહી દઈએ શું આવી રહ્યું છે. ખિલન પટેલ આવી રહ્યા છે. વિપુલભાઈ, સંકેતભાઈ બધા આવી ગયા છીએ અને બસ સરસ મજાનું કવરેજ થઈ રહ્યું છે. ખૂબ આનંદ આવી રહ્યો છે. દેશભક્તિના ગીતો વાગી રહ્યા છે અને ડીજે સાથે લોકો જોડાઈ રહ્યા છે. મોડાસા 4 રસ્તા ઉપર છીએ આપણે અત્યારે, અને સામે જો આવી રહ્યું છે ડીજે, વિન્ટેજ ડીજે છે એટાટા પરિવારનું. અને એમાં આપ જોઈ શકો છો દેશભક્તિના ગીતો સાથે જે ખિલનભાઈ પટેલ છે ક્રિકેટર, એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. મોડાસામાં રોડ શો તેમનો યથાવત છે. પાછળ વિન્ટેજ ડીજે, વિન્ટેજ કાર અને પાછળ ખુલ્લી જીપમાં ખિલન પટેલ આવી રહ્યા છે, એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. તો આપણે 4 રસ્તા ખાતે છીએ અત્યારે. જો મોટી સંખ્યામાં જે આ સ્વાગત માટે બધા લોકો આવેલા છે. આ કોંગ્રેસના આગેવાનો છે, ભાજપના નગરપાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ, તમામ, પછી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો, તમામ આગેવાનો અહીં પહોંચ્યા છે મોડાસા 4 રસ્તા પાસે.
મોડાસા છે ત્યાં પહોંચ્યા છે અને ત્યાંથી ઉમિયા મંદિર જઈ રહ્યા છે. અત્યારે આપણે 4 રસ્તા ઉપર છે, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમે દ્રશ્યો બતાવો ફરીથી. હજુ પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે આ ખીલણ પટેલનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ફૂલો સાથે, ફૂલહાર સાથે. આ 4 રસ્તા ખાતે ઊભા છે અને ખૂબ મોટી સંખ્યામાં જે શહેરવાસીઓ છે તે જોડાયા છે આ આખા રોડ શોમાં. અને જે પ્રકારે વિશ્વકપમાં અંગ્રેજોને ધૂળ ચટાવી અને વિશ્વ વિજેતા બન્યા હતા તેની ઉજવણી કરવામાં આવી રહી છે. મોડાસા શહેરના દીકરાને, રતનને ધમાકેદાર તેનું સ્વાગત કરવામાં આવ્યું છે. ખૂબ મોટી વાત કહેવાય. જો મિત્રો આપણે પહોંચ્યા છીએ ઉમિયા મંદિરે, જ્યાં ખીલણ પટેલની જે શોભાયાત્રા છે, જે રોડ શો છે ત્યાં પહોંચવાનો છે અને થોડીક ક્ષણોમાં એ પહોંચશે. આપ જોઈ શકો છો કે મંદિર આગળ આખો મંડપ બાંધવામાં આવ્યો છે. એ સ્વાગત કરવા માટે પહોંચ્યા છે અને ઉમિયા માતાજીનું મંદિર છે અને બસ થોડીક ક્ષણોમાં એ પહોંચવાના છે. જુઓ મિત્રો, ખીલણ પટેલ આવી ગયા મોડાસા. એમનું જબરજસ્ત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉમિયા મંદિર ખાતે તેમને દર્શન કર્યા અને આખો જે ભવ્ય 3 કિલોમીટરનો રોડ શો યોજાયો. બસ આપણે બધાએ જોયું જ હશે, માણ્યું હશે. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે. રામ રામ.